એક સુંદર મજાનું જંગલ હતું। આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા। આ જંગલમાં જંગલનો રાજા સિંહભાઈ રોજ રોજ નવા પ્રાણીઓનો શિકાર કરતો હતો। એક દિવસની વાત છે, સિંહભાઈ ધીમે ધીમે ચાલ્યા જતા હતા અને તેની પીઠ પર સસલાભાઈ બેઠા હતા। આ જોઈને બધા પ્રાણીઓને ભારે નવાઈ લાગી। બધા વિચારવા લાગ્યા, આ સસલાભાઈ સિંહ પર સવારી કઈ રીતે કરી શક્યા? સૌ આંખો ફાડીને જોઈ રહ્યા હતા। સિંહની પીઠ પર બેઠેલા સસલાભાઈ મલકાતા હતા। સિંહભાઈ તો નીચું જોઈને ચાલી રહ્યા હતા। પાછળ ઊભેલા પ્રાણીઓ વિચારતા હતા, આવું કેમ બન્યું હશે? વાત જાણે એમ હતી, સિંહભાઈને 2 દિવસથી શિકાર મળ્યો ન હતો। પેટ સાવ ખાલી હતું, એટલે સવારમાં શિકાર કરવા નીકળી પડ્યા। દૂરથી એણે સસલાભાઈને જોયા। સિંહભાઈને થયું, ભોજન તો ન મળ્યું, પણ સવારનો નાસ્તો મળી ગયો। સસલાભાઈનો શિકાર કરીને નિરાતે નાસ્તો કરીશ, પછી શરીરમાં થોડી તાકાત આવી જશે, એટલે ભોજન માટે જંગલમાં જઈશ, ત્યાં જરૂર કોઈ મોટો શિકાર મળી આવશે। સિંહભાઈને જોઈને સસલાભાઈ તો ધૂળમાં આટોડવા લાગ્યા। સિંહભાઈ કહે, સારું કર્યું તું મળી ગયો। હું 2 દિવસથી ભૂખ્યો છું। તારાથી મારું પેટ ભરાવાનું નથી, પણ નાસ્તા જેવું તો જરૂર થશે। સસલાભાઈ તો ચાલાક હતા। તે કહે, સિંહભાઈ મને ખાવો હોય તો ખાવ, પણ પછી તમે પસ્તાશો। સિંહે પૂછ્યું, એમ કેમ? સસલાભાઈ કહે, મને ખાધા પછી તમે જીવતા નહીં રહો। સિંહભાઈને નવાઈ લાગી, સસલાનો નાસ્તો કર્યા પછી મરી જવાનું એવું તો બનતું હશે? સસલાભાઈએ ચોખવટ કરતાં કહ્યું, આ જંગલમાં એક જગ્યાએ ઝેરી ઘાસ ઉગ્યું છે। હું તેમાં ચાલ્યો હતો, એટલે મારા શરીર પર ઝેર ચોંટી ગયું છે। તે દેખાય નહીં તેવું છે। મને હવે ધીમે ધીમે ઝેર ચડી રહ્યું છે। બહુ પીડા કરે છે, તેથી હું ધૂળમાં આટોડું છું। સિંહભાઈ તો મૂંઝાઈ ગયા। કહે, મને બહુ ભૂખ લાગી છે। તારા શરીર પર ચોટેલું ઝેર કઈ રીતે ઉતરે? સસલાભાઈ બોલ્યા, મને નદીમાં નાહવા મળે તો બધું ઝેર ઉતરી જાય, પણ નદી સુધી પહોંચવું કઈ રીતે? ઝેરની અસરના કારણે મારાથી બિલકુલ ચલાતું નથી। સિંહભાઈ કહે, ચાલ મારી પીઠ પર બેસી જા, તને નદીએ લઈ જાઉં। ત્યાં તું શરીર ચોળીને બરાબર નાહી લેજે, પછી હું તારો નાસ્તો કરીશ। આમ સસલાભાઈ સિંહની પીઠ પર બેઠા। સિંહ ઉતાવળા પગલાં ભરતો નદી તરફ જઈ રહ્યો હતો। સસલાભાઈને તો ભારે મજા પડી ગઈ। જિંદગીમાં પહેલીવાર કોઈ મોટા પ્રાણી પર સવારી કરવાનું મળ્યું, અને એ પાછું સિંહ પર। સસલાભાઈ તો મનોમન હરખાતા હતા। હવે નદી સાવ નજીકમાં હતી। સસલાભાઈએ વિચાર્યું, હવે તો કંઈક કરવું જ પડશે। ચાલતા ચાલતા એક બાજુ ગીચ ઝાડી આવી, સામે નદી દેખાતી હતી। સિંહના પેટમાં ભારે ભૂખ હતી। સસલાભાઈએ બરાબર મોકો જોયો, સિંહની પીઠ પરથી મોટી છલાંગ મારી જંગલની ઘેંઘૂર ઝાડીમાં સંતાઈ ગયો। દૂરથી એનો અવાજ આવ્યો, આવજો સિંહ દાદા, તમારી પીઠ પર બેઠેલા મારા જેવા સસલા તમારો નાસ્તો બની શકે ખરા? ઘાસનું ઝેર કેવું ને વાત કેવી? સિંહભાઈનું મોઢું પડી ગયું। બાળ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવજો।